હેલો એવરીવન, બહુ લોંગ ટાઈમ પછી આપણે ફરી મળીએ છીએ. ચલો, વેકેશન ટાઈમ હતો. હું મમ્મીના ઘરે મસ્ત મસ્ત વેકેશન ને મી ટાઈમ કરવા માટે આવી ગયેલી હતી. કાંઈ ટેન્શન નહીં, કાંઈ નહીં, અને અહીંયા એન્જોય જ કરવાનું બસ. તો આ પહેલો દિવસ હતો. આ મારા મધર ફાધર છે, આ ઓલી બંને મારી બહેનો છે જે આરામથી સૂતી હતી. એ પછી સાંજે અમે મસ્ત જાગી અને અમે લોકો મેળામાં જવા માટે રેડી થઈ ગયા. ત્યારે અમારી બબ્બુ પણ અમને જોઈન કરી લીધું હતું કે ચલો મેળામાં જવું છે, મેળામાં જવું છે. એ એવું કહે છે કે જીયા ચલો મેળામાં જવું છે. મસ્ત જો રેડી થઈ અને અમે લોકો બધાય નીકળી ગયા હતા. એ પછી અમે સ્વિટ્ઝરલેન્ડમાં પહોંચી ગયા ડાયરેક્ટ. મજાક કરું છું, પણ એક થીમ જેવો મેળો લાગેલો છે અહીંયા, ત્યાં અમે પહોંચી ગયા. પછી અમારા બેન જો ફોટા ને વિડીયો માટે ઊભા રહી ગયા. ગમે નહીં બટ તો પણ હું એને પરાણે કહું હાલ આપણે એક બે ફોટા લઈએ એમ. એ પછી મેં એને કીધું ચાલ આપણે મસ્ત ત્યાં સ્નોફોલ થતો હતો ને, ત્યાં અમે લોકો મસ્ત વિડીયો ઉતારવા માટે ઊભા રહી ગયા. કારણ કે આપણને તો વિડીયો અને ફોટા તો બહુ ગમે, એટલે આપણે જ્યાં હોય ત્યાં આપણે બસ મસ્ત ઊભા રહી જઈ અને ફોટા ને વિડીયો લેવા માંડી. એ પછી જો અમે થોડું એન્જોય કર્યું. એ પછી અમે તો ઠીક હવે રાઇડ્સમાં આપણે પણ અમારા બેન છે રાઇડ્સમાં બેસી ગયા. મસ્ત આમ અલગ પોઝ આપીને ઉમ્મા કરીને ચલો. એ પછી અમે ઘરે આવી ગયા, મસ્ત બે ચાર ફોટા લીધા અને એ પછી આમ પાગલની જેમ બધાય વિડીયો બનાવ્યા અમે ત્રણેય ગમે તેમ કરીને. કારણ કે અહીંયા આવીને કાંઈ ટેન્શન તો હોય નહીં, મમ્મીના ઘરે એવું કંઈ વિચારવાનું જ નહીં. કોણ જોશે, શું જોશે, કેમ જોશે, કોઈ કંઈ કહેશે એવું કંઈ હોય જ નહીં. અને અમારી જીયા તો સાવ મેન્ટલ હેલ્થ એની ખરાબ હોય ને એવા એસ્થેટિક કરી અને વિડીયો બનાવતી હતી. પછી બે ત્રણ મારે ખાઈ લીધા અને ઢીકાઈ ખાઈ લીધા મારો. ચલો બાય.